વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનામાં અંધશ્રદ્ધાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ખખડ ગામમાં પણ એક મહિલાઓ પોતાના જ પરિવારની 65 વર્ષીય વૃદ્ધ મહિલાની બેરહેમીથી પૂર્વક હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે। આરોપી ભત્રીજા વહુ મૃતક ડાકણ કહેતી સમજતી હતી અને વારંવાર તેની દીકરીને ખાઈ ગઈ તેમ કહી રહી હેરાન પરેશાન કરતી હતી। આ દરમિયાન ગતરોજ તીક્ષ્ણ હથિયાર વડે ઉપરાંત ચપરી વાત કરીએ કે ઘા કરીને હત્યા કરી દેતા મહિલાનું પ્રાણ પંખેરી ઉડી ગયું હતું। મારી માને ડાકણ કરીને એને જમીન ખાવા માટે મારી છે ચોરાઈથી અને છે ને 2 વર્ષથી મારો બાપ અપ થાય છે પીલ્લો પછી છે ને એને અપ થઈ ગયા પછી એને ઢાક કરી બીજે ઘર હુવી છે ત્યાં સુધી આને પાછળ ધારી અને પાડિયા લઈને ફરીએ છે। ખેતરમાં જાય તો ખેતરમાં પડ્યો છે પછી બીજે ઘેરે બાબાનો ઘેર ત્યાં હુવે છે પછી એક બીજું ઘેર છે ત્યાં હુવે છે એમ કરી નાહી છે। નાહી એક બેન મૂંગી છે મારી તો એ બેન છે ને મારે ઘેર બીમાર હતી એટલે મેં લઈ આવેલી મેં આને બોડવા ભોવા કરીને એને ઊભી કરી છે। હમણે એ બેન મારે ઘેરે જ હતી પણ આની મારી મોટી બેન ત્યાં મોકલી આપી છે। એ અમારી છે ને ભાભી થાય છે મારનારે રંગલી એ છે એ મારી ભાઈ એટલે અમારા કાકાનો છોકરાની વહુ છે એટલે અમારી ભાભી થાય। છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક મર્ડરની ઘટના ઘટેલી છે। એની વિગત એવી છે કે રંગપુર પોલીસ સ્ટેશનના ખડખડ ગામે એક 65 વર્ષની વિધવા મહિલાની હત્યા કરવામાં આવી છે અને આ હત્યા એમની ભત્રીજા વહુ રંગલીબેન નામની મહિલાએ જ કરેલી છે। આમાં એ જે આરોપી મહિલા છે એમનું સંતાન લગભગ 5 મહિના પહેલાં કોઈ કારણસર મરણ ગયેલ હતું એટલે આ બેનને એનો વહેમ એવો હતો કે આ પોતાના સંતાનનું મરણ એ એમની કાકીજી સાસુ છે એમના વળગાડને કારણે મરી ગયા છે જેનો વેરઝેર રાખી અને ગઈકાલે લગભગ 10 સાડા 10ના સુમારે પોતાના ઘરની બાજુમાં જ એક મારક હથિયાર જે પાડિયાથી ઘણા બધા ઘા મારી 4-5 ઘા મારી અને એનું મોત નિપજાવેલ છે।